ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજ તારીખ થઈ ગઈ 11 ને કાલ 10 તારીખે આપણે ધોખાવાડીમાં થોડુંક વાવણું કર્યું હતું અને ગઈ રાતે આપણો વારો હતો રખોલાનો, એટલે સવાર જાગ્યો ને આગળ આવ્યો થોડીક વાર પહેલાં હીરાવી બીરાવી કમ્પ્લીટ થયું। ભૂંડડા તો આવે જ છે ધોખામાં, અમે હાંજમાં આવી ગયા હતા, હજી તો હું ખાઈને જતો હતો ને ત્યાં ભૂંડડા આવી ગયા હતા। એમ તો બાપુ હતા આપણી વાડી અંદર નથી ગયા, ભૂંડડા 2 વાર આવી ગયા આજ રાતે। અને પછી સવારે ચાર્જિંગ થઈ ગયું હતું મોબાઈલમાં, ત્યાં કંઈ ચાર્જિંગ કરવાની સુવિધા છે નહીં, એટલે ત્યાં કંઈ વિડીયો બનાવી ના શક્યો। અહીંયા આવી ચાર્જિંગ કર્યું, પછી મેં કીધું હવે વ્લોગ કન્ટિન્યુ કરી। અહીંથી ફૂલ કરીને ગયો હતો ચાર્જિંગ, પણ કાલનો વ્લોગ એડિટ કર્યો, રીલ એક એડિટ કરી, અપલોડ કરી, એમાં બધું ચાર્જિંગ વયું ગયું। પછી વિડીયો શૂટિંગમાં પાછું જોઈએ વધારે ચાર્જિંગ। એક ભાઈની કમેન્ટ હતી કે આ મોબાઈલમાં શૂટ કરો, તો સેમસંગનો છે મોબાઈલ, સેમસંગ ગેલેક્સી S23 FE, એ મોબાઈલમાંથી શૂટિંગ કરું હું। બાકી કંઈ બહુ આમ મોંઘા માઇલનો નથી મોબાઈલ, મીડિયમ છે। અને આજ હવે આપણે આ માંડવીમાં પાણી કાઢવાનું છે, વાયુમાં ઘણો આગો થઈ ગયો, પણ અહીંયા લાઇટ જ ના હોય કુદરતી, શું હોય જોઈને લાઇટ ના હોય તો આ ધોખે મજા ફટકું મારી લેવાનું, પાણી હોય ત્યાં સુધી હાંકી લેવાનું, થઈ જાય બંધ કરીને આવતું રહેવાનું। રાતની છે નહીં હવે કંઈ આવે લાઇટ આવે તો થોડાક ઉલારા કાઢવા નળીથી, અને થોડાક હજી બી ઘટે એમ છે, દવા ભેરવવાની છે થોડાકમાં, આજ બપોર પછી વળી વાવવાનું છે અહીંયા ધોકે, એટલે એવું બધું કરવાનું છે। તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો। એમ તો ધોખાવાડીમાં કાલ સાંજે એક બંગલો બનાવ્યો, પછી કારણ કે કાલ સાંજના રેડા ઝાપટા ચાલુ થયા, બહુ નહીં પણ આમ સાટા પછડી વાર સાટાની એવું આવે દુખેડને, એટલે પછી ટોલી માથે મસ્ત મજાનું બનાવ્યું ત્યાં બંગલો, પછી હું તમને બપોર પછી દેખાડી, ધોખે જઈને થઈ ભારી બની ગયું। હવે ચાર્જિંગની સુવિધા થઈ ગઈ ને આપણે ત્યાં, તો ઉપાધિ નંબરે। આજ તો આપણે નહીં જવાનું, આજ બાપુ જાહે, આજે આપણે નીંદર કરવી। હવે બપોર પછી વાવવા જાય પણ રખોલે બાપુનો વારો, તો બનાવવા જો વિડીયોમાં કંઈક પણ નવા જૂની કરીએ। હું કહેતો હતો ને કંઈક નવા જૂની કરી, ગોતી લીધું આપણે કામ ગોઈતું છે ને, કેબલ પાથરવાનો છે જો આપણે એ ઓલી રાજસીભાઈની વાયુ છે ને ત્યાં સુધી, કારણ કે એની વાયુ ભરી છે આખી, પહેલાં ઓરવાનો પ્લાન હતો પછી કેન્સલ થઈ ગયું, એટલે કે હવે મારે જરૂર નથી, એટલે આપણે આપણી જિંદગી મોટર આમાં ઉલારો કાઢી પછી મોટર કાઢીને એ વાયુમાં ઉતારવાની છે, અને અહીંથી કેબલ ત્યાં સુધી લઈ જવા લંબાવવાનું થાય। આપણે કેબલ અટાણે પાથરી લઈએ, પછી લાઇટ આવી જાય ત્યાં વાયુ ખાલી કરીને પછી મોટરમાં લઈ જાઉં, અને ફુવારીથી જ પાવું, રેન પાઇપથી પાણીમાં મલકશે પણ રેડ પાણી નથી પાવું, ફુવારીથી જ પાવું, 5-7 દિનનો ટેકો થાય એવું જ પાવું, એટલે પાણી ઓછું જોઈએ અને આખી વાડીમાં થઈ જાય। પાછો વરસાદ હજી કેદી આવે ને નક્કી નથી, જો રેડ પાણી પાય ને તો પછી બહુ પડી જાય, રેડ પાણી પાય એટલે માંડવીને વધારે ઉપ પડી જાય, વિકાસ હવે થવા માંડ્યો, જો એમાં ફૂલડા હુયા બેસવા માંડ્યા ક્યાંક છૂટું પાણી દઈ એમાં તો ઝાડું વધારે જોર કરી જાય, એટલે વળી એને પાણીની જરૂર પડે, એટલે છે ને રેન પાઇપથી પાવાનું છે, આમ ધરવો નહીં આસું 5-7 દિન ટેકો થાય ને, તો હવે હું કેબલ ગોતું લાંબો અને પાથરી રાખું, એટલે એક કામ ઓછું થઈ જાય। પછી જઈ આ વાવ ખાલી થાય ને તો 2-3 જણા થઈ મોટર કાઢીને ઉમાં નાખી દેવાનું, સિંગલ પેસની છે એમ તો જિંદગી, કેબલ એકવાર ગોતી લઉં પછી કરીને ચાલુ। આપણા ઘરમાં જોરવાળા તો ખરા હે ને, એવું કંઈક કામ હોય ને એટલે કોકની કોક ટેકો દેવા આવી જ જાય। જો હામદભાઈ આવી ગયો, એમાંથી પીંડલું ઉખેરતો આવે અને હું આમ ખેંચતો જાઉં, કેબલ આપણે પાથરી લીધો, તો 70-80 ફૂટ જેટલો ગઈતો અહીંયા, તો હવે વાંધો નહીં આવે, ટાટા અહીં રાખી દે હું, એ પટ્ટી કેબલ આપણે વધારે 3 છેડાનું થઈ જાય। અને આમદભાઈ કેદીનો પાતો સોરા 6 દી ત્યાં પાય છે, હજી આજ થોડુંક રહી ગયું કે પાવા આવ્યો પણ લાઇટ નથી, જો વાયુ પકતી બહુ છે,
અને ભૈરી ઘણી એટલે આપણે ફુવારીમાં ખૂટે નહીં ખૂટે માંડવી જઈ આવી ફુવારીમાં ના ખૂટે આ પાણી ખૂટે ફુવારે શું ઉમે ના ખૂટે હરખું મંડાઈ રૂમ નથી પાવું તો માંડવી બૈરી સડી જાય હાલ મારી બૈરી સેડી દેખાડ સડી તારે બૈરી હવે હામદભાઈ માંડવી જઈ આવે લાગતા છે નહીં કંઈ કામ છે નહીં આ 4 પાણીવાળી કિશનભાઈની ને અહીંયા હામદભાઈની તારે 4 થઈ ગયા ને આમાં ફૂલ તમે પાવો ને તો ફૂલ ના ઉગડે આને તમે લંકાવા દો તો ફૂલ ઉગડે કીધી કાંઈ વારું તાણ પીડા વગર ફૂલ ને ઉગડે નહીં એમાં જો ફૂલ નહીં વધારે દેખાય પાંદડા વાટી ગયો ને હજી તું એકદમ કઈ મારે વખીડું આખું નહીં તો કે ત્યાં આવવાનું છે ને ટ્રેક્ટર પુરાઈ ગયું માં જથ્થા દોરી અંદર પુરાઈ ગયું ટ્રેક્ટર હવે એ નીકળે નહીં આજે પાછો ગોટો થાય ઓઈની રહી ગઈ બારી ટ્રેક્ટર છે મેલી કોરા ને પત્તી કોરા જથ્થા દોરીની 2 માર દીધી હૈરું હા ક્યાં પણ ધોખાઈ જ રહેવાનું છે હવે મેં થાય ત્યાં સુધી ટ્રેક્ટર નીકળે નહીં ઝટકા દોરી માર દીધી એ તો કાંઈ થાય હવે વખીડાવાળી હા તે લઈ આવજે હવે કંઈક આવી છે હામદભાઈની માંડવી આજે લગભગ 5 દિવસ થઈ ગયા હે ને આજે 11 હા એ 35 દિવસ આપણું ખોટું ના હોય 35-36 દિવસ થયા કેવી છે કોમેન્ટમાં જણાવજો હા ઓરવી ગયા ને તો વાંધો નથી અમુકને પાણી છે અમુક મારા જીવાને પાણી નથી થયું ધાંધિયા કરી કદાચ પાણી ના હોય તો એ માંડવી હાવ મરે નહીં પછી હાવ વાવણામાં રહી ગયા ને એને કિંમત થાય ને બોલાવાય એમ નથી એને એનું કારણ છે કે હવે એ માંડવીમાં મોડું જુલમ થાય કંઈ મેં આવે ને કંઈ વાવણું થાય ને એ બધું પલ્લે વાતું પૂગી ગયું એટલે નથી વાવણા થયો ને એને બહુ અઘરું છે હવે શું કરું લ્યો વેલેરો થઈ જાય ને તો બધા લાગી જાય ધંધાને હવે પછી આમાં મગજ ઠેકાણે રહે નહીં હવે ને હાલો 2:50 થઈ ગયા હવે જવાની છે સવારે ધોખાવાડીમાં દેશી બધું નીકળી ગયા પેલા બિલ આની કોરા પરમ મિત્ર સંદીપભાઈ છેતરી આવે કારણ કે કાલ દોરી બાંધવાની મજા ભારી એવી ગોળું મારવાની હોય નહીં આપણે રહી ગઈ બરોબર એટલે 3 જણા થાય ને હોય ટપાડી ગોળી તો છૂટે નહીં કીધી ભારી હાલો મોડું બહુ થઈ ગયું જરાક વળી જોલી મારી લીધી ઉજાગરો હતો ને આ માટે કીધું વાવણું કરવા જાઉં એ હું જાગે કઈ આગળી જાઉં હવે હું ફોન બંધ કરીને હું હોઈ ગયો આ ભાઈ જાગે હાલો તો હવે હાલો સવારે પૂગી ગઈ આપણે ધોખાવાડીમાં અને બંગલાની વાત કરતો હતો ને સવારે આવો કંઈક બંગલો બનાવ્યો પવનનો આજ વિખાઈ ગયો ના ગમે એવા સાટા કે રેડું કે ના આવે વરસાદ કે અને અહીંયા આપણે કઈ ઝટકા મશીનનું સેટઅપ છે અને પોપ ચાર્જિંગમાં મૂકો કાલ અમારે ગોટો જુલમ થઈ ગયો ઓઈણી રહી ગઈ બારી અને અમે મારી દીધું ફેન્સિંગ ફરતી કરા એટલે આ દોરી ટપાડવી જોઈએ સોળવામાં રહ્યું છે પીસા વાં છે બધી દોરી સોળવી પડે એટલે હવે સોળવી નથી 3 જણા થઈ અને ઓઈણી ટપાડી લેવું બાકી બંગલો આપણો કંઈક આવો છે કેવો છે કમેન્ટમાં જણાવજો માથે જરાક ઊંચું કરી નાખીને એટલે હવાય ભારી આવે હાલો એ તો મેળ આવી ગયો અહીંયા પુલ ખેંચી અને આટી વધારે હતી ને આટી કાઢી લીધી એટલે દોરી આપણે ઢીલી થઈ ગઈ ટપક દે ને ટ્રેક્ટરથી કાઢી લીધી ટૂંકમાં ઓઈની ટપાડવી ના પડી નકર અઘરું લાગત હવે વાંધો નહીં આવે અને વાવવાનું આજે લગભગ 1.5 વીઘાનું છે પણ બાપુ એમ કહે કે બધું વાવાઈ જાય પવન બહુ છે ને વાહરી ગયું બધું વાવા જેટલું આપણે બી લેવા નથી હવે જોવાય એટલું વવાય એટલું કોમેન્ટમાં જણાવજો આજે આપણે કેમેરામેન સંદીપભાઈ છે એટલે વાંધો નથી
હાલો 4:30 થયા છે ને આપણે બી જેટલા હતા ને બધું હોવાઈ ગયા. 60% ધોકો આપણો હોવાઈ ગયો, 40% રહ્યો. આ કાલ પાયો ને એમાંય વાંધો ના આવ્યો, પવન બહુ હતો ને એટલે બી વધ્યા હતા જવા દીધી, બે ઉઠલું જવા બધું દેખાય ગારો ગારો. વાવણું રેડી થઈ ગયું. બી નતા નકર આજ બધું વાવી નાખું. હવે એટલી થોડાક બી ભેરવા જાય ને એ બધું હાંજ પડી જાય. કાલ 2-3 ઉછલું મળી લે હું હવે. અને ઓલું હજી કાલ પાવાનું હોય એ પરમદી વાવવાનું થાય. છોડાવી હોય ને તમે તમારી કાઢી. હાલો તો હવે રાપ જોડી રપટો આંકી નાખી તો સંદીપભાઈ થઈ જાય છૂટો. નામી ટેકો દીધો. મિત્રો 4:30 વાગે આપણે વાવણું ને રપટો બધું કામ પૂરું થઈ ગયું એટલે સંદીપ ને બાપુ વયા ગયા ઘેર. કારણ કે આજ બાપુને આવવાને રખો લે એટલે એ વ્યારું કરીને આવે તે પછી હું જઈ શકું. કારણ કે હમી હાંજમાં જ ભૂંડડાના ઘેર આવી જાય છે એટલે હાવ રેઢું ના મુકાય હાંજી. કયું નહીં તો વયા ગયા. મેં પછી 2-3 બલડી હોય જ વધારી. બલડી હોય ને તો પરબારો આવે નહીં ઘેરો. કાલે એમ તો આવ્યા હતા પણ વાડી અંદર નથી ગયા. બારા બાબાના પડામાં ખોતરાળા મારી અને અજયભાઈની બોયડીમાં ગીરી જાય. હતાવાનું ફૂલ છે એને પાછું એમાં ટપક પદ્ધતિ છે એટલે પાણી પીવા નળિયું નીનું મલક કાપી નાખ્યું. ખાડા કરે ને ભેજવાળું એમ ટાઢરેકનું એટલે આ બોયડી હોય ને એટલે બીક બાવરી એમાં ઘરના ઘેરા ગીરી જાય. પાછા ત્યાંથી પલો નંબર એટલે એ 15-20 મિનિટનું પાછું આવી જાય એટલે રખોલું તો રાખવું જ પડે. હાવ રેઢું ના હાલે. એ બલડી બધું ફિટ કરી લીધું હોય. બીજું કંઈ કામ છે નહીં પણ આપણા બંગલો કાલે ઇમરજન્સીમાં સાંજે 8 વાગે બનાવ્યો. એનું કારણ છે નકર કંઈ જરૂર ના પડે. પારો જો વાદરા દોરિયા મૂકી દઈએ એટલે વધારે સાટા આવે તો ધડકાને બધું પલળી જાય તો પછી સુકાય નહીં. એટલે થોડીક આડસ હોય ને તો વાંધો ના આવે. અને રાતની પવન બહુ હતો એટલે જો ટાણે કરતાની ફરી ગયું પાછું. આ બધું ઢીલું થઈ ગયું. જીમ તેમ કાલ બનાવ્યું હતું ને એટલે આજ પાછું કરતરી કાઢી લઉં. હેરખા પાછું હીકરી લઉં નાડાને મજબૂત કરી નાખું તો પાછી ઉપાધિ નંબરે. આવું કંઈક છે જોયું ને તમે. પછી ગમે એવો મેં વર્ષે તો ઉપાધિ નંબરે હેરખું ફીટ કરી દઈએ ને તો આ કરતાની ફક થાય અને હરી ગયું ની ગોરા. તો હાલો મોબાઈલને મૂકી દઉં સાઈડમાં ને ઓપરેશન કરું ચાલુ. એકથી પાછું કરવું વીખીને લાકડા રહેવા દેવા અને આણા બધા ઢીલા થઈ ગયા તો મંડાઈ રહું. મિત્રો આપણે 1 કલાકની મહેનત પછી પાછું વળી ઝૂંપડું આપણે છે ને ઝૂંપડું સોરી બંગલો વળી પાછો બનાવી નાખ્યો નવે કરી હતી. કરતાની કાઢી એક પર બધા નાળા ટાઈટ કરી અને પાછું વ્યવસ્થિત બાંધી દીધું છે. કાલ રાતે પવન બહુ હતો ને જીકુમાં હીરી ગયું હતું. નકર કર્યું તો નામી ખાઈ લે હીરી ગયું પવનનું. અહીંયા જો જરાક શટર ખોલ્યું પણ હવા આવે બીજી રીતની. કાલ રાતે તો બંધ કરવું પડ્યું હતું. અને આ બત્તીની વાત કરું આપણે એવું કિંગવારી બત્તી એક ભાઈ પૂછતો હતો ઇન્સ્ટાગ્રામમાં કેવું રિઝલ્ટ છે. હજી તો અમને એક જ રાત ગઈ. હજી એક ફરે ચાર્જિંગ કરીએ હું જોઉં કેટલાક દી ચાર્જિંગ આ લઈ પછી ખબર પડે કેવી ટકાવ છે શું છે ચાર્જિંગમાં. અને ટીલીની વાત કરી તો ટીલીમાં જો કાલ રાતે એક વિડીયો બનાવ્યો તો તમને જરાક નાખું. થોડીક અટકર તમને આવી જાય પણ આમ 1500 થી 1700 ફૂટ સુધી નામી ટીલી પડે પછી તો ઝાંખું પડી જાય. ખોટી આપણે ફાંકા ફોજદારી કરવી નથી કે કિલોમીટર સુધી વહી જાય. 1500-1700 ફૂટનું કાયદેસર માપ એ છે. પછી ઝાંખેપ આવી જાય જરાક. અને આમાં 2 છે, એક આમ વધારે તેજ પડે અને એક ઓછી અને એક આ સાઈડની લાઇટ 3 ડેકની લાઇટ આવે. બાકી બીજું આમાં કંઈ છે નહીં. જોવાનું આપણે મહત્ત્વનું એ જ છે કે બેટરી કેટલીક ટકેની. બાકી ટીલી પૈસા પ્રમાણે ટીલી સારી જ પડે. 1500-1700 ફૂટ એ કંઈ ઓછી ના કહેવાય. અહીંથી છે ડોલી ઓયડી દેખાય. ઓયડીની ટીસીની આરામથી આટી લે. એથી આમ વધારે આટી લે પણ એ ઓયડીની ટીસી તો આરામથી આટી લે છે ટીલી. એ છતાં તમે વિડીયો જોઈ લો. અને આ વિડીયોને હવે અહીં કરી નાખી પૂરો. કારણ કે મારી હવે આજ બેટરી થઈ રહી છે એટલે વિડીયો પૂરો કરી એડિટ કરી તાતા બાપુ વ્યારું કરીને આવી જાય. પછી હું જઈને વ્યારું કરીને લંબાવી લઈને પાછી બેટરી ચાર્જિંગ થઈ જાય આપણે કાલ માટે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.